નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે અપડેટ ઇન્ફોર્મેશન જોઈએ છીએ જે એક્ઝામમાં કામની હોય. હું બહુ ઓછા સમયમાં તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યની ઇન્ફોર્મેશનો ડેલી બેઝ ઉપર એનાલિસિસ કરાવું છું, જેની અંદર આપણે માહિતી જોઈએ છે. સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ તમને જે પણ ટોપિક હોય એ કેની અંદર પૂછવાનો છે એની હું તમને માહિતી આપું છું. બીજું, વિદ્યાર્થી મિત્રો, આ જે પણ એનાલિસિસ છે એ આપણે એની નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં અવેલેબલ કરાવીએ છીએ, તો તમે એ બંને ચેનલ જોઈન કરી શકો છો. જ્યારે પણ એનાલિસિસ હશે એની માહિતી તમારા સુધી પહોંચી જાય. આ એનાલિસિસ તમને આપણે એકેડમીની એપ્લિકેશન છે, જેમાં યુપીએસસી જીપીએસસી ફ્રી બેસ છે, એમાંય તમે જોઈ શકો છો. અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હો તો અવશ્ય આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને માહિતી ગમે તો લાઈક કરીને અન્ય વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા એની સાથે શેર કરો, આ માહિતી એમના સુધી પહોંચી શકે. બેઝિકલી આજના આપણે એનાલિસિસમાં જે 9 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ છે એની આપણે અપડેટ જોશું. પહેલી જે ન્યૂઝ છે ફર્સ્ટ પેજ ઉપર, તો એની અંદર બાંગ્લાદેશની અંદર ઇન્ટ્રીમ ગવર્મેન્ટની વાત કરેલી છે. તો હમણાં ટૂંક સમય પહેલા આપણે એનાલિસિસમાં જોયું હતું કે બાંગ્લાદેશની અંદર બેઝિકલી તખ્તાપલટ થઈ ગયો છે અને હવે નવી સરકાર આવવાની છે. નવી સરકાર આવે એની પહેલા વચ્ચે જે કામ સરકાર છે, અત્યારે ટોટલ કંટ્રોલ બાંગ્લાદેશનું આર્મીને હાથમાં છે, મિલિટરીના હાથમાં છે, અને એમને એક વ્યક્તિને અપોઇન્ટ કર્યા છે જે અત્યારે સરકાર ચલાવશે. આપણે આના એડિટોરિયલ આવેલો છે, એમાં ફાયદા નુકસાન જોશું કે બાંગ્લાદેશની અંદર તખ્તાપલટ થયું છે અને ભારતને શું નુકસાન છે અને કઈ કઈ ચેલેન્જીસ ભારતે ફેસ કરશે આ બાબતે એની આપણે ચર્ચા જોવાના છીએ. અને બીજી મેઇન ચર્ચા જોવાના છે એ છે આરબીઆઈએ ફરીથી રેપો રેટ કોન્સ્ટન્ટ રાખ્યો છે ઇન્ફ્લેશન હોવા છતાં. તો આની પણ આપણે જે અપડેટ ઇન્ફોર્મેશન છે એની આપણે અહીંયા ચર્ચા જોશું. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલી ઇન્ફોર્મેશન જે છે એ છે બાંગ્લાદેશ માટે થઈને. તો બાંગ્લાદેશની અંદર શેખ હસીના જે સરકાર હતી એ પ્રો ઇન્ડિયન સરકાર ગણાય છે. પ્રો ઇન્ડિયન મતલબમાં એમના અને ભારતના રિલેશન પહેલાથી સારા હતા. સારા એટલે ક્યાંથી? જ્યારથી બાંગ્લાદેશ બન્યું ત્યારથી, 1971થી. પહેલા પૂર્વ આપણે આઝાદી વખતે બે પાકિસ્તાન હતા, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ વાળું અત્યારે છે જ તે, અને જે બાંગ્લાદેશ એને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું. તો પૂર્વ પાકિસ્તાનને આપણે આઝાદ કરાવીને બાંગ્લાદેશ બનાવ્યું, ત્યારથી ભારત અને બાંગ્લાદેશના રિલેશન સારા હતા. શેખ હસીના જે હતા એ પ્રો ઇન્ડિયન સરકાર કહેવાતી હતી બાંગ્લાદેશની, જેથી આપણે જે પણ કંઈ નવા અપડેટ બનાવતા હતા એ બધા અપડેટ, એ તમામ માહિતી આપણી સાથે કોઓપરેશન કરતા હતા. બાંગ્લાદેશ આપણી હારે રહેતા હતા. ખાસ કરીને સમસ્યા શું હતી, તો બાંગ્લાદેશથી અવૈધ ઘૂસણખોરી હતી, જે નોર્થ ઇસ્ટ વાળા રાજ્ય છે એની અંદર, બેઝિકલી અસમ સાથે સૌથી વધારે ચર્ચિત મુદ્દો છે એનઆરસી અને એનપીઆર જે છે. કરંટ અફેર તમે મારા જો જૂના જોયા હોય, અથવા તમે જો ઠીકઠાક સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસી અને એનપીઆર નું તમને માહિતી છે તોય તમને ખ્યાલ હશે. તો એની અંદર કોઓપરેશન કરતા હતા. પછી જે અત્યારે ગ્રેટ નાગાલેન્ડ, અત્યારે આપણે જે મણિપુર વાળો જે ઇન્સિડન્ટ જોયો, તો એની અંદર તમે નાગા, કુકી, મૈતી અમુક કોમ્યુનિટીના નામ સાંભળ્યા હશે, ટ્રાઇબલ ગ્રુપના નામ. અને એની અંદર ઘણા બધા લોકો એવા હતા જેને ભારત દેશ સામે હથિયાર ઉપાડી લીધા હતા. તો એ લોકો ઉપર જ્યારે પણ આર્મી પર્સન અથવા સિક્યુરિટી એજન્સી કોઈ એક્શન લેવા જતી હતી તો એ પાડોશી દેશ મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ભાગી જતા હતા. પણ બાંગ્લાદેશનો પૂરો સપોર્ટ હોવાને લીધે ભારતના આતંકવાદી દુશ્મનો બાંગ્લાદેશમાં શરણ લઈ શકતા હતા નહીં. આપણે સૌથી વધારે બોર્ડર શેરિંગની જો વાત આવે કે આપણે કયા દેશ સાથે સૌથી વધારે બોર્ડર શેર કરીએ છીએ, તો એમાં બાંગ્લાદેશ આવશે. અને બાંગ્લાદેશની બોર્ડર શેરની અંદર બોર્ડરની આજુબાજુ ઘણી બધી ઇલીગલ એક્ટિવિટી થાય છે, જે બોર્ડર સિક્યુરિટી જીએસ પેપર 3 નો ટોપિક બને છે. મેઇનલી આપણા માટે હવે આપણે જે જોઈ શકીએ છીએ, અત્યારે જે નવી સરકાર બનવાના છે, તો એ બની શકે પ્રો ઇન્ડિયન ના હોય. પ્રો ઇન્ડિયન ના હોય મતલબ પ્રો ચાઇનીઝ હશે, જેમ ચાઇના કે અથવા અધર કન્ટ્રી જે આ વસ્તુ, જેના લીધે આ વસ્તુ પોસિબલ બનતી હોય. આ તખ્તાપલટ કરવું કોઈ દેશની અંદર એ ઇઝી હોતું નથી. લોકોને ભડકાવવા, લોકોને અમુક જે રાઇટ્સ હોય, બરાબર, એને દંગામાં પરિણમવા, પૈસાનો ખર્ચ કરવો, આર્મી સિક્યુરિટી ફોર્સીસને પોતાના વિશ્વાસમાં લેવા, મતલબ અન્ય દેશની જ્યારે એક્ટિવિટી હશે ત્યારે આ વસ્તુ પોસિબલ બનતી હોય છે. તો આના લીધે ભવિષ્યમાં આપણી ડિફિકલ્ટી વધી શકે છે બોર્ડર પ્રોબ્લેમને લીધે. જો ભારત અને બાંગ્લાદેશના રિલેશન સારા હતા પાડોશી દેશ તરીકે, તો આપણે બોર્ડરના જે ડિસ્પ્યુટ હતા, એન્કલેવ વાળા જે એરિયા હતા ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે, એ આપણે સોલ્વ કર્યા. પછી અન્ય પણ સમસ્યા હતી, મેં તમને આતંકવાદી વાળી સમસ્યા કીધી, એ પણ કીધી. પછી ઘૂસણખોરી અટકે એના પ્રયાસ અત્યાર સુધી ઇન્ડિયા કરતું હોય, તો બાંગ્લાદેશ એ ટ્રાય કરતું હતું કે ભાઈ ઇન્ડિયા અને બાંગ્લાદેશના રિલેશન ખરાબ ના થાય. પણ હવે જે સરકાર બનશે
એને આ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી, એવું માનીને ચાલશો. કારણ કે આની પહેલા આપણે મ્યાનમાર અને માલદીવ્સમાંનું ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ. કારણ કે જે પ્રો ચાઇનીઝ સરકાર આવશે તો એના બધા પગલા એવા હશે જે ભારતની વિરુદ્ધ હશે. યાદ રાખો, બાંગ્લાદેશ આપણો પાડોશી દેશ છે. પાડોશી દેશમાં અશાંતિ હશે તો એની અસર, બોર્ડર વાળી અસર ભારત સુધી પહોંચે. ત્યાંથી લોકો ભારત આવશે, ભારતની સમસ્યા વધારશે. ભારતમાં આવીને એને કોઈ રેગ્યુલર કામ, ફોર્મલ વર્ક ના મળે, લોકો એની સાથે ઉત્પીડન કરે, તો એ વ્યક્તિ ભારત માટે કંઈક ને કંઈક સિક્યુરિટી કન્સર્ન ક્રિએટ કરશે. ત્યાં પછી સ્ટેબલ ગવર્મેન્ટ નહીં હોય તો આપણે કોઈ ડિપ્લોમેટિક સ્ટેપે નહીં લઈ શકીએ જ્યાં સુધી ત્યાં સ્ટેબિલિટી ન આવે. અને ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી દેશને ઉભરવા માટે ઘણો બધો ટાઈમ લાગી શકે છે. તો આ જે ટોપિક છે બંને, જીએસ પેપર 2 IR અને જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી, બેઝિકલી એની અંદર બોર્ડર સિક્યુરિટી પાડોશી દેશ સાથે, આની અંદરનો અગત્યનો ટોપિક બનીને ઉભરી આવશે. તો આ વાત થઈ ગઈ ઇન્ડિયા અને બાંગ્લાદેશના અત્યારના અને ભવિષ્યના રિલેશનની, જેની મેં તમારી સાથે ચિંતા વ્યક્ત કરી છે. એક ઇતિહાસ તમારે યાદ રાખવાનો હોય કોઓપરેશન વાળો, કેમાં ઇન્ડિયા અને બાંગ્લાદેશ સારું કરતા હતા, શું સમસ્યા છે, સમસ્યાને દૂર કરવા આપણે શું કામ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરેલી છે, આખું એડિટોરિયલ ભરીને છે મોનિટરી પોલિસી અને મોનિટરી પોલિસી કમિટી દ્વારા જે ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરવામાં આવે છે, બેઝિકલી ફાઇનાન્શિયલ માર્કેટની સાથે ડીલ કરવામાં. તો આ જે ટોપિક છે એ આવશે જીએસ પેપર 3 ઇકોનોમી માટે, મોનિટરી પોલિટી કમિટી. તો મોનિટરી પોલિટી કમિટીનું મુખ્ય કામ શું છે? પહેલા બધું કામ આરબીઆઈ એકલું જ કરતું હતું, પણ અત્યારે ઇન્ફ્લેશન માટે સ્પેશિયલી આપણે આરબીઆઈની મોનિટરી પોલિટી કમિટી બનાવી છે, 3 મેમ્બર થઈને 6 મેમ્બર. અને એ લોકો દર બે મહિને ઇન્ફ્લેશનને ધ્યાને લેશે. એની અંદર યાદ રાખજો, આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી કયા ઇન્ફ્લેશનને ધ્યાન લે છે? તો સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ધ્યાનમાં લે છે. પહેલા તો ડબ્લ્યુપીઆઈ, એની જગ્યાએ હવે આપણે યુઝ કરીએ છીએ સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એની અંદર અલગ અલગ કોમોડિટીનું બાસ્કેટ હશે અને એનું અલગ અલગ વેટેજ હશે. એ વેટેજના અનુસાર આપણે ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરશું. ઇન્ફ્લેશનનો બેઝ છે એ છે 4%, કે જો 4% ઇન્ફ્લેશન હશે તો કોઈ ઇસ્યુ નથી. પણ 4%થી વધારે, ±2%, મતલબ 2%થી ઓછું અને 6%થી વધારે હશે તો આરબીઆઈ મોનિટરી પોલિસી ઇન્ફ્લેશનને અનુસરીને, જો ઇન્ફ્લેશન વધારે હશે તો આરબીઆઈ રેપો રેટ વધારશે. આનાથી શું થાય? મની સપ્લાય હશે એ ઘટે, કારણ કે ઇન્ટરેસ્ટ વધે, લોનના રેટ વધે, લોકો પૈસા લોનમાં ના લે અને બેઝિકલી જે લોન લીધેલી હોય પે કરે, એટલે મની સપ્લાય હોય ઘટે. મની સપ્લાય એટલે જે પૈસા સર્ક્યુલેશનમાં છે, લોકો પાસે છે, પબ્લિક પાસે છે, એ પૈસાને આપણે શું કહેશું? એ પૈસાને આપણે કહેશું મની સપ્લાય. તો મની સપ્લાય ઘટાડવામાં આવે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ઇકોનોમિકલ ગ્રોથ સાથે જોડાયેલું છે. ઇકોનોમિકલ ગ્રોથ થશે, ઇન્ફ્લેશન થશે. ઇન્ફ્લેશન પોઝિટિવ છે જો અત્યારે આપણે આમ 3% હોય છે આઈડિયલી, પણ અહીંયા આપણે બેઝ 4 લીધા છે કે 4% સુધી ઇન્ફ્લેશન થાય છે. 3 ફિક્સ હોય એવું કંઈ જરૂરી નથી. અને બેઝિકલી ઇન્ફ્લેશન કહીએ છીએ, ગુજરાતી થાય છે એની કાં તો મોંઘવારી કાં તો ફુગાવો. કોઈ પણ વસ્તુ કે સેવાના ભાવમાં વધારાને આપણે ઇન્ફ્લેશન ગણશું. આપણે જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ કોઈ પણ કારણોસર, તો આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ પૈસા કમાવાનો હશે. જ્યારે પૈસા કમાવાનો ઉદ્દેશ હોય તો એ આર્થિક પ્રવૃત્તિ મોંઘવારીને શું કરશે? જન્મ આપશે. તમે જુઓ, આપણે આની કમ્પેરિઝન એ રીતે કરીએ છીએ કે પેલા દૂધની બાટલી 5 રૂપિયાની આવતી હતી નાની, અત્યારે 15 કે 20 રૂપિયાની આવે છે. છાસની બાટલી 10 રૂપિયાની આવતી હતી તો અત્યારે 16 રૂપિયાની આવે છે. પાર્લેજી બિસ્કિટ પેલા 5 રૂપિયાનું મોટું બિસ્કિટ આવતું હતું, તે 5 રૂપિયાનું નાનું બિસ્કિટ આવે. મતલબ છે 5 રૂપિયા, પણ ક્વોન્ટિટી ઘટી ગઈ છે. તો આ શું બતાવે છે? મોંઘવારી બતાવે છે. કાં તો એમાં ભાવમાં વધારો થાય છે, અને ભાવમાં વધારો નથી થતો તો એની ક્વોન્ટિટી ઘટાડવામાં આવે છે. પેલા બિસ્કિટ વધારે આવતા હતા, હવે બિસ્કિટ ઓછા આવશે. તો મોંઘવારી છે, મતલબ જેટલું ઇકોનોમિકલ ગ્રોથ થશે, આપણે જીડીપી પ્રમાણે જેટલો ગ્રો કરશું એટલી મોંઘવારી વધશે. અને મોંઘવારી વધે એને કંટ્રોલ કરવી જરૂરી છે. શા માટે? કારણ કે ભારતની અંદર બેરોજગારી વધારે છે, ભારતમાં ગરીબી છે. જો મોંઘવારી વધશે, એની સામે આવકના સ્ત્રોત વધતા નથી. મતલબ જે રીતે મોંઘવારી વધે છે, મોંઘવારી 6 થી લઈને 8% સુધી વાર્ષિક વધારો થાય છે, એટલે આવકમાં વધારો નથી થતો હતો, એટલું રોજગારનું સર્જન નથી થતું. તો બેરોજગારી અને ગરીબી આવે છે કે ભાઈ તમારી પાસે એક તો આવક આવતી નથી, અને જે આવે છે એ મોંઘવારીને લીધે જાવક વધી ગઈ છે, તો લોકોનું જીવન જીવવું મુશ્કેલ થતું જાય, ખાસ કરીને મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો. તો આવી સ્થિતિમાં સરકાર હંમેશા એક્ટિવલી જે ઇન્ફ્લેશન હોય એને સપ્રેસ કરે.
મતલબ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા ટ્રાય કરે, ઇન્ફ્લેશનને વધવા ન દે. આનાથી શું થાય, લોકો એક લિસ્ટ જે બેઝિક લાઈફ હોય, સામાન્ય જે જીવન હોય એ ઇઝીલી જીવી શકે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. એટલે સરકાર શું કરે, સરકારની અંદર બેઝિકલી આપણે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે ટ્રાય કરીએ. 100% ઇન્ફ્લેશન કંટ્રોલ નથી થતું, નહીં તો સરકારે ઇન્ફ્લેશન થવાય ના દે, પણ બેઝિક સ્ટેપ લઈએ કે જેને લીધે વધે. ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું જરૂરી શા માટે છે તેના મેં તમને કારણો જણાવી દીધા. કારણ કે લોકોની જાવકમાં વધારો થશે, ખર્ચમાં વધારો થશે, આવકમાં વધારો નહીં થાય, ખર્ચમાં વધારો થશે, લોકો પાસે બચત નહીં વધે, લોકોને સમસ્યા ક્રિએટ થશે જીવન જીવવામાં, સ્વાસ્થ્ય બાબતે, શિક્ષણ બાબતે. તો આ બધી પ્રોબ્લેમ ન થાય. હા, આવક આવતી હોય તો કોઈ ઇસ્યુ નથી. ઘણા બધા એવા પૂંજીવાદી દેશ છે કે જ્યાં આવક બહુ સારી છે, સરકાર બેઝિક ફેસિલિટી, હેલ્થ કેર, એજ્યુકેશન ફ્રીમાં આપે છે, તો ત્યાં ઇન્ફ્લેશનને કંટ્રોલ નથી કરવામાં આવતું, ખુલ્લું રાખવામાં આવે છે. જેટલું વધુ એટલું વધવા દે. લોકોને સુવિધા જોઈએ છે તો લોકો કમાશે અને ફૂલફિલ કરશે. તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું જરૂરી એટલા માટે છે કે જેથી સામાન્ય લોકોના જીવન ઉપર વધારે અસર થાય નહીં તો શું થશે, લોકો આવક વધારવા માટે હડતાલો કરશે, તો મેન્યુફેક્ચરિંગ નહીં થાય. કારણ કે જે આવક આવે છે એનાથી ઘર ચાલતું નથી, ઘર ચલાવવા માટે આવક જોશે, બીજું કંઈ કામ આવડતું નથી, તો હડતાલો પડશે કે ભાઈ જે બિઝનેસ ઓનર હશે એને પગાર વધારવાનું કહે છે. હવે પગાર વધારશે તો ફરીથી મોંઘવારી વધશે. મતલબ એક પ્રકારની કોબ્રા ઇફેક્ટ થાય કે તમે જે પણ એક્ટિવિટી કરશો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે થાય, એ તમને વધારે ઇન્ફ્લેશન પ્રમોટ કરાવશે. હવે અહીંયા ખાસ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે જે અગત્યની છે કે ભાઈ મોંઘવારી વધવાની જ છે, કારણ કે ઇકોનોમિકલ ગ્રોથ થાય છે. ઇકોનોમિકલ ગ્રોથ અને મોંઘવારી સાથે વધે છે. મોંઘવારી વધે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય એવું માનવામાં આવે છે, પણ ભારતમાં એવી સ્થિતિ છે કે મોંઘવારી વધે છે પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ નથી થતું, ઉલટું એમ્પ્લોયમેન્ટ ઘટે છે. તો અનએમ્પ્લોયમેન્ટ રેટ વધે છે. આને કહેવાય સ્ટેગ ઇન્ફ્લેશન. આવી કન્ડિશન ભારતમાં છે. બેઝિકલી ઇન્ફ્લેશન વધવું હોય એની સાથે જોબ વધે છે, પણ એક સીમિત દાયરા સુધી અને એક શોર્ટ ટર્મ માટે. અત્યારે એવી થઈ ગઈ છે કે ઇન્ફ્લેશન વધે છે તો આનો મતલબ શું છે, ઇકોનોમિકલ ગ્રોથ થાય છે, પણ કોના લીધે, તો કોઈ એક પર્ટિક્યુલર તબક્કો, મતલબમાં ભારતના 10% લોકો કે જે હજી કમાય છે, એમની પાસે પૈસા છે, હજી યુટિલાઇઝેશન કરે છે, એનાથી ઇકોનોમિકલ ગ્રોથ તો થાય છે પણ જોબ ક્રિએશન થતું નથી, તો લોકોની હાલત વધારે ખરાબ થાય છે. તો આને નાથવું જરૂરી છે. હવે અત્યારે જે ઇન્ફ્લેશન છે એ છે ફૂડ ઇન્ફ્લેશન. તો ફૂડ ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈને આરબીઆઈએ બેઝિકલી રેપો રેટમાં કોઈ ચેન્જીસ કર્યો નથી, એઝ ઇટ ઇઝ રાખ્યું છે. મોસ્ટ ટાઈમ ટોપિક છે ઇકોનોમીનું, પ્રિલિમ્સ માટે પૂછાય જ છે. મોનિટરી પોલિસી કમિટી, પછી સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એની અંદર અલગ અલગ શા માટે સરકાર સીપીઆઈ ધ્યાનમાં લે છે, અને મોંઘવારી કંટ્રોલ કરવી જરૂરી શા માટે છે, ના કરીએ તો શું સમસ્યા થાય, અને અત્યારે આપણે કઈ સ્ટેજમાંથી આપણે જઈએ છીએ, તો આપણે સ્ટેગ ઇન્ફ્લેશનમાંથી જઈએ છીએ, જ્યાં મોંઘવારી વધે છે પણ રોજગાર વધતો નથી. સામાન્ય રીતે મોંઘવારી વધવા સાથે રોજગાર વધે છે, પણ એક શોર્ટ ટર્મ માટે અને એક લિમિટેડ ટાઈમ માટે. તો એ વસ્તુ આપણે અત્યારે ફેસ કરી રહ્યા છીએ. પછી ઓલિમ્પિકની વાત કરીએ તો હોકી ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું છે. તો અહીંયા જો તમારી હોકી એક ફેવરિટ ગેમ હોય, આની પહેલા મેં તમને એક સવાલ કર્યો તો ઘણા બધા વિદ્યાર્થીએ જવાબ નથી આપ્યો કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે. જેને પણ ખબર હોય એ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે. હોકીમાં આપણે ગોલ્ડ, સિલ્વર અને હવે બ્રોન્ઝ. ઓકે, તો કેટલી વખત આપણે ગોલ્ડ જીત્યા છીએ, કેટલી વખત સિલ્વર જીત્યા છીએ, આ એ વિદ્યાર્થીએ તૈયાર કરવાનું છે જેની હોબી અથવા જેનો ફેવરિટ સ્પોર્ટ હોકી છે. બીજા બધા વિદ્યાર્થી માટે આ કામનું નથી. યુપીએસસીમાં બેઝિકલી ગેમ રિલેટેડ ક્વેશ્ચન નથી આવતા. જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યું છે, અચીવમેન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કરંટ અફેર એનાલિસિસમાં, ડેલી એનાલિસિસમાં એ જ ન્યૂઝ જોઈએ છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામની હોય અને તમને ઇઝીલી સમજાઈ જાય. અને આની સિવાય પણ જે પણ એનાલિસિસ આપણે કરેલું હોય એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, તો એની માહિતી તમને મળી જશે. આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.